નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તારીખે બેસી જશે ચોમાસું। હવામાન વિશેષક અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 23 મહિના બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવ શરૂ થઈ શકે છે, જેમાં 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદના સત્રમાં અંતિમ તબક્કામાં આવે તો સારા સમાચાર સંકેત માનવામાં આવે છે, જેમાં 15 મેના અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિ તેમજ બનશે અને લો પ્રેશર સિસ્ટમમાં વાવાઝોડાને સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી। ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે। હવે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે, જેમાં સરકારી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂતની ડિજિટલ ઓળખ બનાવી રહી છે। જો તમારી પાસે આઈડી નહીં હોય તો આગામી હપ્તા અટકી શકે છે, જેમાં ખેડૂતો રાજ્યમાં એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને અથવા નજીકની સીએસસી સેન્ટર પર જઈને આધાર કાર્ડ, જમીન પુરાવા અને બેંક પાસબુક આપીને આઈડી બનાવી શકો છો। વધુ મહત્વની વાત કરીએ તો દીકરી માટે યોજના બનશે 1 લાખ રૂપિયાની। ગુજરાત સરકારની વાલી દીકરી યોજના દીકરીને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ રૂપે છે। આ યોજના હેઠળ 1.10 લાખની સહાય 3 તબક્કે મળે છે, જેમાં દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4000 રૂપિયા, ધોરણ 9માં જાય ત્યારે 6000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે। વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારને પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। લાભાર્થીઓને આંગણવાડીમાં કે ગ્રામ પંચાયતના જન્મ પ્રમાણની આવકના દાખલા સાથે અરજી કરવી। વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલ સસ્તું। ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન દુનિયાભરમાં 1 લીટર પેટ્રોલની કિંમત 2.25 રૂપિયાનો વધારો થયો છે, જેમાં 394.95 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। એટલે કે પેટ્રોલની કિંમત ભારતની સરખામણીએ ક્યાં 44 ગણી સસ્તી તો ક્યાં 4 ગણી મોંઘી પણ થઈ છે। વધુ વાત કરવામાં આવે તો સોના ચાંદી સસ્તી। સોનું અને ચાંદીમાં અઠવાડિયામાં મોટો કડાકો નોંધાયો છે, જેમાં સોનું 1000 રૂપિયા અને ચાંદી 3000 રૂપિયા વધી સસ્તી થઈ છે। ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનમાં મુજબ 24 કેરેટ સોનાના ભાવમાં અઠવાડિયે 1216 રૂપિયા ઘટીને 1,50,263 રૂપિયા 10 ગ્રામ થયો છે, જે પહેલાં 1,51,479 ભાવ હતો। વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। ખેડૂતોને દેવા માફી 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે, જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 50% દેવું માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જે હવે પૂરું થશે। તમિલનાડુના ટીવી કે નહીં થાય, પરંતુ ખાસ તાલીમ આપવામાં આવશે। 15 ઓગસ્ટ સુધી 100 દિવસનું અભિયાન ચલાવીને ડ્રાઈવરોને ભાષા શીખવવામાં આવશે। તાલીમ બાદ મળતું પ્રમાણપત્ર લાયસન્સ રિન્યૂ કરવા માટે જરૂરી રહેશે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ખેડૂતે આ નંબર લખી લેજો। ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાદાયક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાનું નિરાકરણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે। આ નવા નંબર પર ફોન કરીને ખેડૂતોના પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે। વધુ આગળ વાત કરવામાં આવે તો ક્યારે આવશે 23મો હપ્તો। સરકારે કેલેન્ડર મુજબ પીએમ કિસાન સન્માન યોજનાના હપ્તા દર 4 મહિને જારી કરવામાં આવે છે। છેલ્લો હપ્તો માર્ચના આવ્યો હોવાથી એવી પ્રબળ શક્યતા છે જૂન 2026ના અંતમાં અથવા જુલાઈ 2026ની શરૂઆતમાં 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ 3 સમાન હપ્તા એટલે કે 2000 રૂપિયા પૂરી પાડવામાં આવે છે, જે ખેડૂતે પોતાની વિગત અપડેટ રાખે છે। કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં નહીં વધે। ખેડૂતોને દેવા માફી 5 એકર સુધીની ધરાવતા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે છે, જ્યારે ખેડૂતોને જમીન ધરાવતા ખેડૂતોને 50% દેવા વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ તમિલનાડુની કેવી રીતે નહીં, પરંતુ ખાસ તાલીમ આપવામાં આવે છે।
ચલાવી ડ્રાઈવરની પાછા શીખવવામાં આવે છે. તાલીમ બાદ મળતું પ્રમાણપત્ર લાયસન્સ રિન્યૂ કરવા માટે જરૂરી રહેશે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો બિલ આવે તો 0. હજારો ગરીબ પરિવારને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવામાં તેમના વીજળી બિલનો બોજ ઘટાડી રહ્યા છે. આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને તેઓ દર મહિને 2000 થી 3000 રૂપિયાના વીજળી બિલની ચિંતા કરવાની જરૂર નથી. જેવા વધતા વીજળીના બિલને કારણે દેશના ઘણા લોકો હવે તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે. વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતને 9000 રૂપિયાનો હપ્તો. બંગાળના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે જો તમે રાજ્ય સરકાર બનાવશે તો તે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 9000 રૂપિયા મળશે. હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે ખાતામાં 6000 રૂપિયાના હવે 3 હપ્તા મોકલવામાં આવશે, જે આ પૈસા 4 મહિનામાં અંતરાલ પર વહેંચવામાં આવી રહ્યા છે. વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો ક્યારે આવશે 23મો હપ્તો. સરકારે કેલેન્ડર મુજબ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ હપ્તા દર 4 મહિને જારી કરવામાં આવે છે. છેલ્લો હપ્તો માર્ચમાં આવ્યો હતો. એવી પ્રબળ શક્યતા છે કે જૂન 2026ના અંતમાં અથવા જુલાઈના 2026 શરૂઆત 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય એ છે કે યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ 3 સપ્તાહ 2000 રૂપિયા દરે પૂરી પાડવામાં આવે છે, જે ખેડૂતે પોતાની વિગતો અપડેટ રાખી શકે ને તેને કોઈ પણ ચિંતા કરવાની જરૂર પણ નથી. વધુ આગળ વાત કરવામાં આવે તો જીત સાથે મોદી સરકારની જાહેરાત. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે હરાવીને 83 વર્ષ બાદ ભાજપની સરકાર બની છે. ત્યારે મોદી સરકારે કહ્યું છે કે પ્રથમ કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજનાને મંજૂરી આપવામાં આવે છે. શું આ સારો નિર્ણય છે કે હા કે ના? Yeah.